श्री लक्ष्मी नारायण देव। पूज्यपाद आचार्य महाराज श्री, पूज्य शास्त्री महाराज, आदरणीय संतो जसभाई, भावेशभाई, यशवंतभाई, सौ भगवान भक्तो, आज आचार्य महाराज ની પધરામણી ભાવેશભાઈ ને ત્યાં થઈ, મને બહુ આનંદ થયો, કારણ કે હું છેલ્લા લગભગ 5 વર્ષો ઉપરાંતથી ભાવેશભાઈના લાઈવ કોન્ટેક્ટમાં હતો. લગભગ એમના 1000 ફોન મારા ફોનમાં મિસ થઈ ગયા હશે અને મારા સેંકડો ફોન એમને ત્યાં ગયા હશે. મને એક બહુ મોટી વડતાલ દેશમાં જે સંતોએ ભોગ આપીને ક્રાંતિ કરી તેની ચિંતા છે. રાકેશ પ્રસાદજી મહારાજશ્રીનું ગાદી પર બિરાજમાન થવું એ બહુ મોટા સંતોના પુણ્યના પ્રતાપથી છે. પૂજ્ય થાનાવાળા સ્વામી, પૂજ્ય હરિવલ્લભદાસ પુરાણી સ્વામી, હરિચરણ શાસ્ત્રી મહારાજ, પૂજ્ય શાસ્ત્રી મહારાજ, હરિચરણદાસજી અને બાકી બધા વિશ્વ પ્રકાશ પુરાણી સ્વામી છે. એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુઓના હાથે આ ક્રાંતિ થઈ હતી. ક્રાંતિ સંત સમાજના હિત માટે થઈ હતી. સંતો છે, આજે તમે બધા સાધુની પાછળ છો. કોણ સાધુ? પૂજ્ય ધ્યાની સ્વામી. કેમ? તો કે સત્સંગ કરાવે છે, આપણને ભગવાન આપે છે. કેટલા હરિભક્તોએ કહ્યું કે અમને આશીર્વાદ આપ્યા, દીકરાને ત્યાં દીકરા થયા. કેટલાએ કહ્યું કે અમને ધ્યાનની રીત શીખવાડી. સાધુ છે, સાધુ વડે આ સંપ્રદાય છે. મહારાજ શ્રીજી મહારાજના વચનો અનુસાર ભગવાનના સ્થાને છે. એમાં બધું જ ઐશ્વર્ય શ્રીજી મહારાજનું મૂકેલું છે. આપણે બધા જાણીએ છીએ ક્રાંતિ થવાની પાછળનું મૂળ કારણ સાધુનો આખો સંત સમાજ એ ખલાસ થાય, દેવોની પ્રતિષ્ઠા ના થાય, આચાર્ય પદનું ગૌરવ ના જળવાય, એવું એમનું જ વર્તન હતું. એના કારણે આ ક્રાંતિ આવી હતી. અને સમાવ જે તે વખતે મને આજે એનો આનંદ છે. મેં પહેલા જે કહ્યું, અહીંયા આવીને આનંદ થયો કે તમારા પોતાનું જે સમર્પણ હતું એ માત્ર ધર્મ કુળ પ્રત્યેનું હતું. શ્રીજી મહારાજના કુળ પ્રત્યેનું તમારું આકર્ષણ હતું, જેના પરિણામે તમે ત્યાં જોડાયા હતા. આજે એ હું ઘણીવાર એમને કહેતો. હમણાં લાસ્ટ ગયો તો લબક્ષીને એમનો ફોન આવ્યો ત્યારે કર્યો હતો. ત્યારે પણ મને ઘણી બધી અડધો કલાક જેવી વાત થઈ હતી. મને સતત એવું હતું કે આ પરિવાર, વડતાલની બાજુનો પરિવાર, સત્સંગમાં આટલો બધો વિદેશમાં સક્રિય પરિવાર, શિકાગોમાં અને ખાસ કરીને ન્યુયોર્કમાં, જો એ આવા યુવાન સત્સંગીઓ જો ડાયવર્ટ રહે તો લાંબા ગાળે વડતાલને બહુ મોટું નુકસાન થાય. એને પરિણામે હું કાયમ એમની ચિંતા કરતો, ભાવેશભાઈની સાથે વાત કરતો. છેલ્લા ઘણા વખતથી જસભાઈ સાથે તો બહુ અતિ હેત થયું. અને જ્યારથી અમારો એક હૃદયનો નાતો બંધાયો, વડતાલ આવે નહીં, અમને શોધ્યા વગર જાય નહીં, એવું બન્યું જ ના હોય કે જસભાઈ અમને મળ્યા ના હોય. હું ના હોઉં તો એ અમારા આસને કલાક બેસીને જાય. અમારા પરેશ ભગત સાથે ખૂબ હેત અને ભાવ રાખે. ભગવાનનો થાળ કરાવવાનો હોય તો પણ મળીને કરાવે. અમારા મંડળમાં જે અંતરંગ વાત હોય, એવી ઘરની પણ અંતરંગ વાત હોય, એ જસભાઈ મને કરે. જીવથી અમારી સાથે જોડાયા હોય એવું મને છેલ્લા 4-5 વર્ષમાં લાગ્યું. એનો મને આજે આનંદ થયો. પૂજ્યપાદ આચાર્ય મહારાજની બહુ ભાવથી તમે પધરામણી કરાવી છે. આજે શ્રીજી મહારાજના શ્રાદ્ધનો દિવસ છે, બહુ પવિત્ર દિવસ છે. મહારાજ આજે શ્રાદ્ધની રીતે ગણીએ તો એ તો પરમેશ્વર છે, પરંતુ ભગવાનની અંતર્ધ્યાન લીલાને આપણે યાદ કરીએ
મહારાજ આ પૃથ્વી ઉપર બધાનું કલ્યાણ કરવા માટે પધાર્યા હતા. એમણે પોતે જ્યારે સ્વધામ ગમન કર્યું ત્યારે જેઠ સુધી 9મીની રાત્રે મૂળજી બ્રહ્મચારી દ્વારા વડીલ સંતોને કહેવડાવ્યું, બધાને બોલાવ્યા. સુખસૈયાની અંદર ગઢપુરમાં વડીલ સંતોને, મુક્તાનંદજીને, દાદા ખાચરને, ગોપાળાનંદજીને બોલાવીને કહ્યું કે આ સત્સંગમાંથી અમે ક્યારેય જવાના નથી. અમે સ્થાપેલા આચાર્યમાં અમે સદાય પ્રગટ રહીશું. અમારા જે આ સંતો છે એમાં સદાય અમે પ્રગટ રહીશું. ભગવાનના એકાંતિક જે ભક્ત છે એમાં અમે પ્રગટ રહીશું. અને અમે વિશેષ આ ગોપીનાથજીમાં પ્રગટ રહીશું. વડતાલમાં અમારું સ્વરૂપ જે અમે પધરાયું છે હરિકૃષ્ણના, અમે એમાં પ્રગટ રહીશું. તો આજે શ્રાદ્ધનો દિવસ છે મહારાજનો. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે તમે પ્રગટ હરિકૃષ્ણ સ્વરૂપે વડતાલમાં બિરાજો છો. સ્વયં એક આદિષ્ઠા આચાર્ય મહારાજ પૂજ્યપાદ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજમાં પણ આપનું જ એ દિવ્ય તેજ છે. આવા પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતોમાં પણ તમારું જ દિવ્ય તેજ છે. તમે જ એ સંતમાં રહી અને સત્સંગના શુભ કાર્યો કરો છો. તમારા જેવા ભગવાનના ભક્તો જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને અવલંબન કરી અને જીવનું કલ્યાણ કરવા માટે પ્રયત્નશીલ છે, એવા જે તમે ભક્તો છો, એ ભક્તોમાં રહીને પણ મહારાજ આ સત્સંગની અંદર પ્રગટ છે. તેવા પ્રગટ ભગવાન હરિકૃષ્ણ મહારાજનો તમને બધાને આશરો છે, એ વધારે દ્રઢ આશરો થાય એવી આચાર્ય મહારાજ અંતરથી રૂડા આશીર્વાદ આપે. 2 વચનો પણ મહારાજ આપણને કહે પણ તમારા પરિવારમાં ખૂબ સારો સત્સંગ થાય. ત્રણેય ભાઈઓ છો, ત્રણેય ભાઈઓમાં વ્યવહારના કારણે કોઈ ડિસ્પ્યુટ ન થાય. મહારાજ કાયમ તમારે ત્યાં અખંડ સત્સંગ રાખે. વડતાલની બાજુનો સત્સંગ છે. મહારાજ તો ઉત્તરસંડા પધાર્યા છે, કેરી ઉત્સવ કર્યો છે. તમારા ગામનો સત્સંગ એક વખત એવો હતો કે મહાન મોટા નંદ સંત જેવા સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીને એમણે બહુ સેવ્યા છે. મોટા સંતોને સેવી અને ગામના મહાન સદગુરુઓ જે વડતાલના પ્રકાંડ પંડિતો થયા, પુરાણી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી, જે સ્વામી ના તુલ્ય આજે પણ એમનું લખેલું શાસ્ત્ર બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર કોઈ વિદ્વાન સંત, કોઈ વિદ્વાન બ્રાહ્મણ ઉકેલી શકે તો માનમેય પ્રકાશિકા એવા વિદ્વાન પૂજ્ય પુરાણી સ્વામી સદગુરુ ઘનશ્યામ ચરણદાસજી હતા, જે અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય હતા. એમના શિષ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી થયા, એ ઉત્તરસંડાના હતા. તમારા ગામનો સત્સંગ પહેલેથી નિષ્ઠાવાળો છે, વડતાલ સાથે જોડાયેલો છે. મને એવી તમારી પ્રત્યેની ભાવના છે ને વિશેષ આશા છે કે તમે વડતાલના છો, હતા અને હવે વિશેષ દ્રઢપણે કરીને થઈને રહેજો. દેવના થઈને રહેજો. લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ આપણા કલ્યાણના દાતા છે. મહારાજ નિષ્ઠા આપણે લક્ષ્મીનારાયણ દેવની રાખવાની છે અને હરિકૃષ્ણ મહારાજ આપણા કલ્યાણના અંતકાળે આપણને તેડવાવાના છે. આપણા સગાવાલા સાચા એ છે. એટલે આજે આચાર્ય મહારાજ પધાર્યા, સંતો મોટા સદગુરુ શાસ્ત્રી મહારાજ પધાર્યા, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી ડભાણવાળા ને બધા, દિવ્ય પ્રકાશ સ્વામી ને રામ સ્વામી, દિવ્યલભ સ્વામી બધા પધાર્યા છે. બહુ આનંદ થયો. પૂજ્ય ધ્યાની સ્વામીનું મંડળ વડતાલમાં આવે છે. મને ઘણા બધા સંતોના ફોન આવ્યા, અમદાવાદ દેશના પણ સંતોના ફોન આવ્યા. એમણે જાણ્યું એટલે પોઝિટિવલી બધાને હૃદયનો એમને પણ આનંદ છે. જે થયું તે સારું થયું. અમારે ત્યાં ખોટા ઝઘડાઓ ન થાય. વડતાલમાં તમે બધા સમર્થ છો, તમે બધા સાચવજો એવું પણ કહેતા હતા. અને સાથે સાથ એક પોઝિટિવ થિંકિંગ મારા મનમાં કાયમ માટે ચાલે છે કે સ્વામીએ 5 મંદિરો દેવના બાંધ્યા. મોરબીમાં દેવનું મંદિર કર્યું, વાસણામાં દેવનું મંદિર કર્યું, પેથાપુરમાં દેવનું મંદિર કર્યું, ગાંધીનગરમાં દેવનું મંદિર કર્યું. આ દેવના મંદિરો 5 કરી અને એમણે ઘણું મોટું સત્સંગને આપ્યું. મેં જોયું હતું ષષ્ઠી પૂર્તિ મહોત્સવ આચાર્ય મહારાજ, મોટા આચાર્ય મહારાજ શ્રીએ કર્યો ત્યારે મુખ્ય યજમાનો પ્લેટિનિયમ તુલા, સુવર્ણ તુલાના પૂજ્ય સ્વામીના હસ્તકના હતા. મોટા ભાગના ઉત્સવોમાં સ્વામીની અગ્રણી સેવા રહી છે. હવે વડતાલ માટે મચી પડવાનું છે. વડતાલમાં આપણે આચાર્ય મહારાજને 12 વર્ષ થયા છે ગાદી ઉપર. મહારાજ શ્રી હમણાં સંકલ્પ કર્યો છે કે મારે 1000 સાધુ બનાવવા છે. 1000 સંતો બનશે એમના હાથે. આચાર્ય મહારાજ શુભ સંકલ્પોમાં શ્રીજી મહારાજ ભળતા હોય છે. મહારાજનો સંકલ્પ હતો આ મંદિર સુવર્ણનું થાય તો બહુ સારું. વડતાલનું મંદિર આજે સુવર્ણથી ઝગમગાટ વાળું થઈ રહ્યું છે.
આચાર્ય મહારાજના ગાદી ઉપર બેઠા પછી વડતાલના નવા સોનાના સિંહાસનો થયા. એમના પરદાદા જયારે ગાદી ઉપર હતા લક્ષ્મીપ્રસાદ મહારાજ, ત્યારે એ સિંહાસનમાં 10 કિલો સુવર્ણ વપરાયું હતું. આચાર્ય મહારાજ ગાદીએ બેઠા, ટોટલ 40 કિલો એમાં સોનું વપરાયું. સારંગપુરનું આખું સિંહાસન સુવર્ણનું થયું. ધોલેરાના નવા સોનાના સિંહાસનો થયા. આચાર્ય મહારાજ જ્યારે પણ વિદેશ જતા અને 2004 ની સાલમાં ગયા, મોટા ભાગના હરિભક્તોએ ફરિયાદ કરી કે વડતાલની અંદર ઉતારા નથી વ્યવસ્થિત, અમે શું કરીએ આવીને. આજે વડતાલમાં આચાર્ય મહારાજના આવવાના કારણે વિકાસ એટલો બધો થયો કે ગોમતીજી જુઓ, વડતાલમાં આવીને ઉતારાની વ્યવસ્થા જુઓ. હું ગયા બોર્ડમાં હતો ત્યારે ગોપાળાનંદ પહેલું જ યાત્રિક ભવન આપણે બાંધ્યું. આ નવા બોર્ડમાં આટલા બધા ઉતારાઓ હરિભક્તોએ 7 થી 8 કરોડ રૂપિયાનું સુરતથી ઇન્વેસ્ટમેન્ટ વડતાલમાં આવીને કર્યું. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા પછી રેકોર્ડ બ્રેક છે. છેલ્લા 100 વર્ષમાં વડતાલ મંદિરની કોઈ જમીન લેવાઈ હોય તો એવું આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ બેઠા પછી બન્યું. અમે વડોદરામાં 8 કરોડ રૂપિયાના ખર્ચે જમીન લીધી. આ નવું બોર્ડ આવ્યું. શાસ્ત્રી મહારાજે 3.5 કરોડના ખર્ચે ઉજ્જૈનની અંદર જમીન લીધી, ઇન્દોરની અંદર જમીન લીધી, હમણાં રામેશ્વરમની અંદર બીજી પાછી નવી જમીન પૂજ્ય શાસ્ત્રીજીએ જઈને નક્કી કરી. અનેક મંદિરોના વિકાસના કામો સતત ચાલુ છે. નવી જમીનો લેવાય, નહીતર 1 વીઘા જમીન લેવાનો મેં કોઈ ઇતિહાસ વડતાલમાં જોયો નતો. આટલું સારું સિક્વન્સ જે ગોઠવાયું છે એ ડ્યુ ટુ રાકેશ પ્રસાદજી મહારાજની પોઝિટિવ થિયરીના કારણે ગોઠવાયું છે. કોઈ પણ વાતમાં મારા શ્રી શુભ રૂડા આશીર્વાદ આપે છે. નાની વાત હોય કે મોટી વાત હોય, એમના હૃદયમાં કાયમ વચ્ચેનો માર્ગ કેમ નીકળે અને સત્સંગનું ભરું કેમ થાય એવો વિચાર હોય છે. એ ક્યારેય કોઈ વિવાદમાં પડવા નથી માંગતા. અને આગળ જોયું છે કે વિવાદોથી શું પરિણામ આવે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે આટલું મોટું તમારું હરિભક્તોનું જૂથ અને પૂજ્ય સ્વામી જેવા સમર્થ સદગુરુ સંત અહીંયા આવે છે, ત્યારે વડતાલને સમર્પિત રહીને સેવા કરજો. તમે લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત રહીને સેવા કરજો. પૂનમને દિવસે જ્યારે આ વાત થશે ત્યારે મારું પ્રવચન હશે તો હું ચોક્કસ વાત કરીશ કે સ્વામીને એટલા માટે હું આવકારું છું કે સ્વામીમાં દેવ નિષ્ઠાનો સૌથી મોટો ગુણ છે. સ્વામીએ આપણા જેવા સેંકડો સમયા વડતાલમાં કરી શકે એવા છે. હજારો નવા હરિભક્તોને એમના યંગસ્ટર સંતો છે, ભણેલા ગણેલા ડાયા સંતો છે. વાણી વર્તન ક્રિયાથી વડતાલને શોભાવે એવા સંતો છે. એવા સંતો આવવાથી વડતાલને બળ મળશે. મને આશા છે કેટલાય હરિમંદિરો અત્યારે આપણા જીર્ણ સ્થિતિમાં છે. નવા જીર્ણોદ્ધારો સંતોની રીતે કરે છે, પણ આ મંડળ આવીને પણ વડતાલના મંદિરોના જીર્ણોદ્ધાર કરે. સત્શાસ્ત્રો જે વડતાલના મૂળભૂત વિચારના છે એને ફરી પાછા પુનર્જીવિત કરે. વડતાલનો આપણો 10 વર્ષ પછી લક્ષ્મીનારાયણ દેવનો બહુ મોટો વડતાલને 200 વર્ષ પૂર્ણ થયાનો મોટો સમયો આવશે. ત્યારે પણ આપણે મોટો આ મંડળનો પણ એમાં પણ ઉપયોગ કરીએ. તમે બધા તો યુવાન છો. મહારાજને પ્રાર્થના કરું છું, હૃદયથી કરું છું પ્રાર્થના. અમેરિકામાં ન્યુયોર્કમાં ભાવેશભાઈ મોટું મંડળ ચલાવે છે. એ પણ લક્ષ્મીનારાયણ દેવના નિષ્ઠાવાળા હરિભક્તો છો તમે બધા. ભવિષ્યમાં ત્યાં પણ રાકેશ પ્રસાદજી મહારાજની ધામધૂમીથી તમે પધરામણી કરજો. ત્યાં પણ આપણે આખો અમેરિકાનો સત્સંગ આપણો યુનાઇટેડ થાય. આપણે એક બહુ મોટી મહાશક્તિ છે. આપણી પાસે બહુ ઓરિજિનાલિટી છે. આપણી પાસે શાસ્ત્રો છે, આપણી પાસે સંતો છે, આપણી પાસે આચાર્યની દિવ્ય પરંપરા છે. આવા દિવ્ય ભાવવાળા આચાર્ય મહારાજને આવા કામ કરે એવા સંતો છે, બ્રહ્મનિષ્ઠ સંતો છે, વાણી વર્તન ક્રિયાવાળા, બોલે એમ થાય એવા સંતો છે. ત્યારે અમેરિકામાં પણ આપણા બધા દ્વારા દિવ્ય ભગવાનનો ડંકો વાગે, લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાનો જય જયકાર થાય. એમાં તમારા બધાનો પણ યજ્ઞમાં આહુતિ અપાય એવો શુભ સંકલ્પ આમાં કરું છું. મહારાજને પ્રાર્થના કરું કે તમારું ખૂબ સારું થાય. મહારાજ આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ.